નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. હું છું સાર્થક પટેલ ને હાલ આજે હું તમને બતાવું છું કે સુરતના સચિન હોજીવાલા ખાતે એક મહિનામાં ફરી બીજી વાર આગ જે ભૂકી ઉઠી છે. તમે હાલ મારી પાછળ જોઈ શકો છો જે આ કંપની છે તે ગોપી નેટિંગ નામની જે કંપની છે ત્યાં આગનો બનાવ આજે સવારે બન્યો હતો. અને ખુશનસીબીની વાત એ છે કે આજ રોજ આજે ફેક્ટરી હતી તે બંધ હતી, જેને લઈ જે માનવ જીવનને કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થઈ હતી તેમ નથી, કોઈ પણ માણસને તકલીફ ના પડે તે હિસાબે આ જે ફેક્ટરી છે તેમાં જે આગ લાગવાની જે ઘટના છે તે સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં ગણાતા સચિન જીઆઈડીસી, જો કે આજે વહેલી સવારે આજની તારીખ 1 એપ્રિલના રોજ આગની મોટી દુર્ઘટના થઈ હતી અને મેજર કોલ જાહેર કર્યો હતો. આ ગોપી નેટિંગ ટેક્સટાઇલ ફેક્ટરીમાં આગને ભીષણ આગ ફાટી નીકળી સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટાઓ જે છે તે દૂર 2 થી 5 કિલોમીટર દૂરથી નજરે પડી રહ્યા. આખી ફેક્ટરી ઝપેટમાં લઈ લીધી. મળતી માહિતી મુજબ સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલી ગોપી નેટિંગ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી અને આ ફેક્ટરીમાં નાયલોન ટેક્સટાઇલ કાપડનું જે બનાવવાનું કામ ચાલી રહ્યું હતું અને કાપડનો જથ્થો અને નાયલોનનો મટીરિયલ હોવાના કારણે આગ જે છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ફાયર ફાઇટરનો જે ઘટના સ્થળે કાફિલો જે છે તે દોડ્યો આવ્યો હતો. 10 થી વધારે ગાડીઓ જે છે તે પણ ઘટના સ્થળે આવી ગઈ હતી. ફેક્ટરીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. તરત જ સુરત ફાયર વિભાગ દ્વારા જાણ કરવામાં આવીને સુરતનું મેઇન ફાયર સ્ટેશન સચિન જીઆઈડીસી હોજીવાલા અને તમામ બીજા જે પણ કલર ટેક્સની ફાયર ગાડીઓ હોય કે અલગ અલગ કંપનીની જે ફાયર ગાડીઓ છે તે પણ ઘટના સ્થળે આવી ગઈ હતી. લાખો રૂપિયાનો કપડાનો જથ્થો જે છે તે બળીને ખાખ થઈ ગયું હતું. આગનું કારણ હજી સુધી અકબંધ છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અત્યાર સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયેલ નથી, પરંતુ ફેક્ટરીમાં રહેલા કાપડના લાખોનો જથ્થો જે છે તે બળીને ખાખ થયું છે. આ આગમાં આગળની જે પણ અપડેટ્સ છે તે જોવા માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. વૈષ્ણવજન તો તેને કહીએ જે